કક્ષા ખીચી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર। ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 92.11%, સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું સૌથી વધુ 98.84, ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63%। ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ઝળહળતું પરિણામ, 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। ઝઘડિયા તાલુકાના પીપદરા ગામનું ગૌરવ, ગામના નિવૃત્ત વૃદ્ધ નાગરિકનો દોડ અને લાંબી કૂદ સહિતની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ। અંકલેશ્વરમાં વર્ષ 2010માં થયેલ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો, અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી। અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને ખુલ્લો મૂકવાનું કાઉન્ટડાઉન શરૂ, લોકોનો 2 કિલોમીટરનો ફેરાવો બચશે। શહેરને હાઈવે સાથે જોડતો મુખ્ય માર્ગ ફરીથી ધમધમતો થતા રાહત થશે। ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, શ્રીજી મંદિર ભરૂચ અને સમસ્ત ખડાઈતા સમાજ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના શ્રીજી મંદિર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં અને સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતમંદોને મદદરૂપ બનવામાં નિમિત્ત બન્યા હતા। સંજય તલાટી, અમિત શાહ, અનંત શાહ તથા ડોક્ટર ખિલવાણીના સાથ સહકાર થકી રક્તદાન શિબિરનું સફળ આયોજન શક્ય બન્યું હતું। ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘર કંકાસથી કંટાળી નર્મદા નદી પરના કેબલ બ્રિજ પરથી નદીમાં કૂદવા ગયેલી કિશોરીને બચાવી માનવતા મહેકાવી છે। પોલીસે કિશોરી અને પરિવારનું કાઉન્સેલિંગ કરી તેના માતા-પિતાને સોંપી હતી। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઈ તેમના વિસ્તારમાં હાજર હતા। તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એક કિશોરી નર્મદા નદી પર આવેલા કેબલ બ્રિજ પર ડિવાઈડરની બાજુમાં નર્મદા નદી તરફ મોં રાખીને બ્રિજની કિનારી પરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહી છે। આ માહિતી મળતાની સાથે જ શૈલેષભાઈ તાત્કાલિક સર્વેલન્સના માણસો અને મહિલા કોન્સ્ટેબલ સાથે નર્મદા નદી પરના કેબલ બ્રિજ પર પહોંચી ગયા હતા। પોલીસે કિશોરી અને પરિવારનું કાઉન્સેલિંગ કર્યું, જ્યાં નદી તરફ મોં રાખી બેઠેલી કિશોરીને યુક્તિ પ્રયુક્તિથી નદીમાં ન કૂદવા સમજાવી બહાર બોલાવી તેનું કાઉન્સેલિંગ કરીને તેની નામઠામ પૂછતા તેણે પોતાની સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી, જેમાં તેણે ઘર કંકાસના કારણે જીવનથી કંટાળી ગઈ હોય ત્યારે જીવન ટૂંકાવવાનું વિચારી નર્મદા નદીમાં કૂદી જવા માટે આવી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવી તેમનું પણ કાઉન્સેલિંગ કરી કિશોરીને પરિવારને સોંપી સુખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી। લોકસભાની ચૂંટણીમાં જંબુસરના ઇસ્લામપુર ગામે ઓબ્ઝર્વરનો દમ મારતા આપના 2 કાર્યકરો ઝડપાયા। તારીખ 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે પ્રાથમિક શાળાના મતદાન મથક પર બપોરે સુરત પાર્સિંગની કાર આવી હતી। તેમાં આવેલ 2 અજાણ્યા શખ્સોએ મતદાન મથક પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને જણાવ્યું કે અમે લોકસભાની ચૂંટણીના ઓબ્ઝર્વર છે અને તમે મતદારોના આઈડી પ્રૂફ કેમ ચેક કરતા નથી, તેમ કહી રોફ જમાવતા હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈએ બંને ઇસમો પાસે આઈ કાર્ડ માંગતા તેઓ બૂથ પરથી જતા રહ્યા હતા। દીપકભાઈએ પીએસઆઈ કે.એન. સોલંકીને જાણ કરતા તેઓએ જંબુસર ટંકારી ભાગોળ પાસે રોકી પૂછપરછ કરતા બંને ઇસમો અલ્પેશભાઈ લાલજીભાઈ ત્રાડા તથા કલ્પેશભાઈ ઉત્તમભાઈ પટેલ ઓબ્ઝર્વર નહીં પરંતુ આમ આદમી પાર્ટીના સુરત શહેરના કાર્યકરો હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી લોકસભા ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે ખોટી ઓળખ આપી તેઓ આ વિસ્તારના મતદાર ન હોવા છતાંય પ્રચાર અર્થે આવ્યા હોય બંને ઇસમો વિરુદ્ધ દીપકભાઈએ ફરિયાદ આપતા જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ શીતલ સર્કલ નજીકથી એસઓજી પોલીસે ચાંચવેલમાં ગાંજો આપનાર વલણના વોન્ટેડ સપ્લાયરને ઝડપી પાડ્યો હતો।
ભરૂચ જિલ્લાના ચાંચવેલ ગામે તળાવ ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલના ઘરે દરોડો પાડી ઘરમાં તપાસ કરતા એક રૂમમાં મીણિયા થેલામાં ભરેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે એફએસએલ ટીમની મદદથી ગાંજાનું વજન કરતા કુલ 27,000થી વધુની મત્તાનું 2.768 કિલો ગાંજો હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં પોલીસે ગાંજાનો જથ્થો આપી જનાર વડોદરાના કરજણ તાલુકામાં આવેલા વલણ ગામના ઇમરાન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપી ઇમરાન રહેવાસી વલણનો ભરૂચ શીતલ સર્કલ રેલવે સ્ટેશન પાછળ હાજર હોય તેને પણ ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ભોલાવમાં આવેલ ધર્મનગર ટાઉનશીપ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચના ભોલાવના રહેણાંક વિસ્તાર પાસેથી મોટા વાહનો પણ બેફામ દોડતા હોય છે. આવા જ એક ડમ્પર ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક ચાલક ધડાકા સાથે નીચે પટકાયો હતો. જેમાં બાઇક સવાર યુવાનનું માથું ફાટી જતા ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ કરવા સાથે પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે દોડી આવેલ આસપાસની સોસાયટીના રહીશોમાં આ રોડ પરથી બેફામ દોડતા વાહન ચાલકો સામે રોષ વ્યક્ત કરી તે સામે કાર્યવાહી કરવાની અને તેને નાથવાની માંગ કરી હતી. મારું નામ અજય ડી પરમાર છે. મારી બેબી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં ભણે છે. હું એક્ટિવા પર સ્કૂલે લેવા અને મૂકવા આવું છે. ખરેખર ડંફળિયાવાળાઓથી બીક લાગે છે. એકદમ આવા સિંગલ રસ્તાઓ પર બી બેફામ ચાલે છે સાહેબ. એટલે આ કાંઈ હાઈવે નથી સાહેબ. આજે શું બનાવ બનેલો? આજે બનાવ બન્યો છે, મેં આવતા જોયું કે ભાઈ કોઈક ડંફળિયાવાળા કોઈક બાઇકવાળાને લઈ પાડ્યો છે. એટલે આજનું તો મને નથી ખબર, પણ એમને જોઈને એવું લાગે કે હું રોજ જેવી રીતના મૂકવા આવું છે ને તેવી રીતના ડંફળિયાઓની બીક લાગે છે સાહેબ આવા સિંગલ રોડ પર. આજે બમ્પરવાળા જે એક્સિડન્ટ થયું તો જીવે છે કે મરી ગયા ભાઈ? આ જે ભાઈ થયું છે તો એક્સપાયર થઈ ગયા છે. આ તમારી સામે જ છે સાહેબ. ધર્મનગર સોસાયટીમાં રહું છું અને છેલ્લા 1.5 મહિનાથી ઓવરલોડ ડમ્પરિયા અસંખ્ય વાર રજૂઆત કર્યા છતાંય એની એ જ પરિસ્થિતિમાં ચાલે છે. આજે એક ઘટના બની ગઈ સવારે કે એક વાહન બાઇક ચાલકને ડમ્પરિયા ઓવર સ્પીડમાં જઈ અને 50 સ્પોટ પર જ મારી નાખ્યો અને 50-60 ફૂટ ખેંચી ગયા એમને. ઝઘડિયા તાલુકાના ખાલક કંપની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાલક કંપની ગામે પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સહ સન્માન સમારોહ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મળતી વિગતો મુજબ ખાલક કંપની પ્રાથમિક શાળામાં છેલ્લા 11 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવનાર સુબોધચંદ્ર જશભાઈ દેસાઈ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા તેમને વિદાય આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગામ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓએ નિવૃત્ત થતા શિક્ષકને તેમના ફરજ સમય દરમિયાન આપેલ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક સુબોધચંદ્ર દેસાઈએ શાળા સાથેના તેમના 11 વર્ષના સંભારણા યાદ કર્યા હતા. તેમજ શાળાના સહ શિક્ષકો અને બાળકોએ તેમને આપેલ સહકારને યાદ કરી સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ તેમના નિવૃત્તિ સમયે તેમને બહુમાન આપવા સમારોહનું આયોજન કરવા બદલ પણ આયોજકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા કટિબદ્ધ બને અને ભવિષ્યમાં એક શિક્ષિત ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકને વિદાયમાન આપતા બાળકો પણ ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમને અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમનો બહુ સારો એવો નાતો છે કે આ વિસ્તારની અંદર કોઈ એવો વ્યક્તિ ના હોય કે એમને પરિચિત ના હોય અને હંમેશા માટે તું શું કરે છે, તું કેવું છે, તારા કુટુંબમાં કેવું છે, તારા ભાઈ શું કરે છે, તારા આખો પરિવારનો એમ તમે એનું માગો તો આખું પૂરેપૂરો બાયોડેટા સુભાષભાઈ પાસે મળી જાય. એટલે મિત્રો સુભાષભાઈએ એમના
35 વર્ષના કાર્યકાળની અંદર બહુ સારું એવું શિક્ષણ બી આપ્યું છે અને જે લોકોને માર્ગદર્શન જોવે એવું માર્ગદર્શન પણ આપ્યું છે. મિત્રો, એક વાત અહીંયા આવ્યો છું અને આ પ્રસંગે આવ્યો છું, પણ વાત ના કહેવી જોઈએ પણ કેવું છું. મેં સ્કૂલ માટે આપણા વિસ્તારની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ વાલિયા મુકામે વાગલખવ મુકામે મારા 18 વર્ષના કાર્યકાળની 18 મહિનાની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ 20 કરોડના ખર્ચે બનાવીને તૈયાર કરી છે અને એ હમણાં જૂનમાં ચાલુ થશે. તારે લગભગ 1000 થી 800 બાળકોને રહેવાનું મફત સરકાર દ્વારા ભણવાનું ત્યાં મોટું. અને બીજી એક વિશેષ વાત કે આપણી ઝઘડિયાની અંદર પણ એકલવ્ય મોડલ સ્કૂલ મંજૂર કરી છે, એટલે એ પણ લગભગ દિવાળી આવતા કામ ચાલુ થઈ જશે. પ્રકાશભાઈએ કીધું કે રસ્તો નહોતો, પણ પરિસ્થિતિ એવી છે પ્રકાશભાઈ કે જે તે સમયમાં જ્યાં હતા અમે લોકો ત્યાં એવું હતું કે સીમિત હતું, ત્યાં સીમિત હતું. એટલે સીમિતના હિસાબે ત્યાંથી જે સરકારની જોઈએ એવી ગ્રાન્ટ આવી એવી નથી. એટલે અમે આ સમાજનું વિચાર્યું, આ લોકોનું વિચાર્યું અને એના માટે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર અમે જોડાયા. ત્યાર પછી 315 કરોડ રૂપિયા અમને સરકારે આપ્યા છે અને ખાલક કંપનીથી કેસરવા સુધીનો રસ્તો મંજૂર થઈ ગયો છે. બિલકુલ ત્યાંથી વલી લગીને, ખાલકથી વલી લગીને અને વલી ગભાણથી આખો આ રસ્તો મંજૂર થઈ ગયો છે. એટલે પ્રકાશભાઈ, દિવાળી આવતા લગભગ દિવાળી પછી અહીંયા કામ ચાલુ થઈ જવાનું છે. મિત્રો, બીજું આ શિક્ષકગણ વલી ગ્રુપના તમામ શિક્ષકો જેટલા બી છે એટલાને હું કહેવા માંગુ છું કે શિક્ષણની વાત કરી કહેવા માંગુ છું કે હવે તમે વેકેશન પડી જવાનું છે, વેકેશન છે અને વેકેશન પડવાનું છે, પણ નવા સત્ર આવે, નવા સત્રની અંદર હું એવી આશા રાખું છું આપ સમક્ષ બધા પણ, ખાસ કરીને જે ઘણા શિક્ષક મિત્રો છે તે સમાજ આદિવાસી સમાજનું જ અને આદિવાસી જ છે, પણ જો એમની ફરજ ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 80.9% અને સામાન્ય પ્રવાહનું 92.11% પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી તો કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં ચૂંટણી આડે આવતા અંતે ગુરુવારે પ્રથમવાર એક સાથે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લાનું પરિણામ 80.9% આવ્યું છે. જિલ્લાના 13 વિદ્યાર્થીઓ ગ્રેડ A1 માં ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 191 વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. તો B1 માં 389, B2 માં 578, C1 માં 604, C2 માં 540, D માં 123 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ બોર્ડ દ્વારા છેલ્લા 10 વર્ષમાં સૌથી ઝડપી જાહેર કરાયું છે. કારકિર્દી માટે મહત્વપૂર્ણ મનાતી ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તેમજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના કુલ નોંધાયેલ 3063 વિદ્યાર્થીઓ પૈકી 3044 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2438 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું પરિણામ 80.9% આવ્યું છે. જિલ્લાના 4 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ભરૂચ કેન્દ્રનું 83.63%, તો સૌથી ઓછું પરિણામ જંબુસર કેન્દ્રનું 70.16% આવ્યું છે. જ્યારે અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ 89% અને ઝાડેશ્વર કેન્દ્રનું પરિણામ 83.38% આવ્યું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7411 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 51 વિદ્યાર્થીઓ જિલ્લામાં A1 ગ્રેડ મેળવ્યો છે. તો A2 ગ્રેડમાં 553, B1 માં 1423, B2 માં 2111, C1 માં 1803, C2 માં 827 અને D માં 56
સાથે સાથે E-1માં 2 મળી 7,411 વિદ્યાર્થીઓ પૈકી 6,801 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં થવા કેન્દ્રનું સૌથી વધુ 98.84 અને ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63% પરિણામ આવ્યું છે. અન્ય કેન્દ્રોમાં અંકલેશ્વરનું 91.42%, ભરૂચનું 91.13%, જંબુસરનું 90.90%, નેત્રંગનું 98.66%, હાંસોટનું 89.81%, વાલિયાનું 91.93%, દયાદરાનું 91.20%, આમોદનું 90.68% અને ઝઘડિયા કેન્દ્રનું 92.33% પરિણામ આવ્યું છે. ત્યારે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને ઉત્તીર્ણ થવા માટે અપીલ સાથે શુભેચ્છા પણ પાઠવી હતી. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ 2024ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે 2023માં 75.50% હતું એ આ વર્ષે 92.11% થયું છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે 2023માં 49.34% હતું તે આ વર્ષે 80.09% થયું છે. પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે. જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે. એટલે આ વિદ્યાર્થીઓની બંનેમાંથી જે પરીક્ષામાં સારું એમનું પ્રદર્શન હશે એ માર્કશીટ ધ્યાને લેવામાં આવશે. આવી ઉત્તમ વ્યવસ્થા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બીજું ખાસ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો નબળા પરિણામથી નિરાશ થયા છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી ફરીથી એક તક ઝડપી લેવા માટે એમને મદદ કરવામાં આવશે, તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને અમારા શિક્ષકોની ટીમ વેકેશન દરમિયાન અને જૂન મહિના દરમિયાન એમને જે વિષયમાં નબળાઈ લાગે છે, જે વિષય એમના નબળા છે એ વિષયનું અતિરિક્ત શિક્ષણ તાલુકા કક્ષાએ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવાનું આયોજન હું કરી રહી છું. એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે કે નપાસ થયા છે, નિષ્ફળ ગયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ઓવરઓલ આખા જિલ્લાનું પરિણામ ખૂબ સરસ રહ્યું છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. બીજું ખાસ જણાવતા મને આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી માત્ર 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પણ પરિણામ ખૂબ સરસ આવ્યું છે. વાગરા જિલ્લામાં આવેલી વાગરા તાલુકામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ 72% છે અને હાંસોટમાં આવેલી સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ 52% છે. ઓછી સુવિધા આ બંને શાળાઓ પાસે પોતાના બિલ્ડિંગ નથી. બંને શાળાઓ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસે છે. તેમ છતાં તેમના શિક્ષકોની મહેનતના કારણે આટલું સારું પરિણામ બંને શાળાઓ મેળવી શકી છે. તો આ બંને શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હું ખાસ અભિનંદન પાઠવું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થતા ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાની 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવા સાથે શાળાનું પરિણામ 97% આવતા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના ભોલાવમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળાના સામાન્ય પ્રવાહનું પરિણામ 97.96% આવ્યું, જેમાં શાળાના A1માં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં એક પરમાર હિમાંશી ગિરીશભાઈ 99.67 સાથે જ બીજા નંબરે ગોહિલ અપેક્ષા પ્રવીણભાઈએ 98.91% સાથે A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે.
તે ઉપરાંત A2 ગ્રેડમાં શાળાના 10 જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાતી માધ્યમમાં 85.41% આવ્યું, જેમાં એક પંચાલ વિશાખા હિતેશકુમાર 99.15% સાથે અને બીજા નંબરે પટેલ પ્રિયાંશ્રી પ્રિતેશ કુમાર 99.97 સાથે A2 ગ્રેડ અને અંગ્રેજી માધ્યમમાંથી ઉપાધ્યાય તરુણકુમાર વૈભવ કુમારે 85.55% સાથે A2 ગ્રેડ મેળવતા શાળાનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળા પરિવારના ઝળહળતા પરિણામમાં સૌ બાળકોને તેમને ગોળ ધાણા ખવડાવીને મોઢું મીઠું કરાવીને આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે તેમના આવા પરિણામ માટે અભિનંદન પાઠવી ઉજ્જવળ ભાવિ અંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી પોતાના આશીષ અને આનંદને પ્રગટ કર્યા હતા. જય નારાયણ. ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારા પરિણામો આવ્યા છે. અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું. તે બધા જ વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું. ધોરણ 12 કોમર્સમાં 2 A1 અને 10 A2 બાળકો આવ્યા છે. એવી જ રીતે સાયન્સમાં પણ 2 A2 બાળકો છે. સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ જગતને ખૂબ શુભેચ્છાઓ. ગુડ મોર્નિંગ બધાને. આજે અમારું સાયન્સનું રિઝલ્ટ હતું ને ખૂબ સારું આવ્યું છે. નારાયણ ટીમને ખૂબ ખૂબ આભાર, નારાયણ વિદ્યા વિહારને. જે મેન્ટલી જે પ્રિપેર કર્યા હતા અમને એક્ઝામ માટે, એના માટે પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારું નામ પટેલ નમસ્વી બીરેનભાઈ છે. હું 12 કોમર્સમાં પાસ થઈ છું. મારા 98.34% આવ્યા છે. હું ટ્યુશન નથી જતી, પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા. એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો, એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ, અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો. મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ, શિક્ષકો બધા ખુશ છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ સિમરન મહેતા છે. હું નારાયણ વિદ્યા વિહારની વિદ્યાર્થીની છું. મારા આજે સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારા B1 આવ્યા છે, અને હું મારા પરિણામથી ખૂબ જ સંતુષ્ટ છું. હું મારી શાળાને ખૂબ જ વધારે આભાર માનવા માગું છું કે એમને અમારી તરફ ધ્યાન આપ્યું. એમને અમારી માટે સારી સારી યોજનાઓ મૂકી, જેના કારણે અમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. એમને અમારી ઉપર પૂરેપૂરું ધ્યાન આપ્યું, અમારું કાઉન્સિલિંગ કર્યું, જેના કારણે અમને મનોબળ, અમને અમારા મનથી બહુ સ્ટ્રોંગ બનાવ્યા, જેથી અમે પેપરમાં સ્ટેબલ રહીને વ્યવસ્થિત રીતના બધું લખી શકીએ. તો થેન્ક યુ સો મચ ફોર ધીસ રિઝલ્ટ. મારું નામ ગોહિલ અપેક્ષા છે. હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું. મારી પર્સન્ટાઇલ 98.91 છે. મારો ગ્રેડ A1 છે. અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખે એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે. અમે એનાથી આગળ વધ્યા છે, અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે. અમારું જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે. થેન્ક યુ. મારું નામ પરમાર હિમાક્ષી ગિરીશભાઈ છે. હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું. મારી પર્સન્ટાઇલ 99.62 છે. મારો ગ્રેડ A1 છે. મને શાળામાંથી બહુ મતલબ શિક્ષણ પ્રત્યે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. ટીચર્સ હંમેશા અમને સાથ આપતા હતા. છેલ્લે જે અમે બધા પેપર લખ્યા, એની લીધે અમને પરીક્ષામાં પેપર લખવામાં બહુ જ સારો ટાઈમ અમારો કમ્પ્લીટ લખાઈ રહેલું, અને મેં બહુ ખુશ છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પ્રાર્થના વિદ્યાલય ભરૂચનું સામાન્ય પ્રવાહનું 97% પરિણામ આવ્યું છે. પ્રાર્થના વિદ્યાલયની વિદ્યાર્થીની સોલંકી કેસરે 99.24% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય 4 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આવી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રાર્થના વિદ્યાલય પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના વિદ્યાલય ભરૂચ સામાન્ય પ્રવાહનું 97% પરિણામ આવ્યું છે, જેમાં શાળાની વિદ્યાર્થીની સોલંકી કેસર 99.24 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય 4 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. શાળાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80% છે. આવી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રાર્થના વિદ્યાલય પરિવાર તમામ વિદ્યાર્થીઓનો હાર્દિક અભિનંદન પાઠવે છે. શું નામ છે તમારું? પટેલ શ્રુતિ. પ્રિન્સિપાલ છો? હા. ભરૂચના ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં સાપ દેખાતા ભયનો માહોલ ઊભો થતા જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર દોડી આવી વર્કશોપના ટેબલના ખાનામાં રહેલા સાપનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત ઝડપી પાડ્યો હતો. ભરૂચના કોલેજ રોડ પર આવેલ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં સાપ હોવાની જાણ ભરૂચમાં કાર્યરત
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ જયંતીલાલ વસાવાને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભોલાવ એસટી ડેપો ખાતે દોડી આવ્યા હતા અને એસટી ડેપોના વર્કશોપમાં સાપને શોધવાની કોશિશ કરતા સાપ ટેબલના ખાનામાં હોવાનું જણાઈ આવતા ટેબલનું ખાનું ખોલી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સાપ ઝડપાઈ જતા તે 4 ફૂટ લાંબો અને ધામણ નામનો સાપ હોવાનું સામે આવતા સાપને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત મુકેશ વસાવાએ કરી હોવાની માહિતી આપી હતી. કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે હવે શહેરને હાઈવે સાથે જોડતો મુખ્ય માર્ગ ફરીથી ધમધમતો થતા રાહત થશે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયું છે. આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્ક કરવાની કામગીરી કરાઈ રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યું છે. ઓએનજીસી બ્રિજ શરૂ થતા લોકોનો 2 કિલોમીટરનો ફેરવો બચશે. બિસ્માર જીનવાલાથી પિરામણ ગામ તરફ ખખડધજ રોડથી રાહત મળશે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને આમ જનતાને રોજના 2 થી 2.5 કિલોમીટરનો ફેરવો ફરવો પડતો હતો, જેને લઈ લોકો ગડખોલથી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરતા હતા. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડ મારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચ વર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે, જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામર વર્ક તથા ફૂટ બ્રિજને લોખંડની ગ્રીલની કામગીરી કરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે. મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર સ્પીડ બ્રેકરના અભાવે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવતા જન આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે દોડતા થયેલા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાયું હતું. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા 2 દિવસમાં ભયંકર અકસ્માતો થયા હતા, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં નરેશ વાઘેલા નામના રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ મોડી રાત્રે તેનું પણ જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સ્પીડ બ્રેકરના અભાવે છાશવારે અકસ્માતના બનાવો બનતા સ્થાનિક રહીશોમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગત રાત્રિના સમયે એક રાહદારીને ગંભીર અકસ્માત થતા સ્થાનિક રહીશો નેશનલ હાઈવે નંબર 64 પર રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. નેશનલ હાઈવે નંબર 64 પર રાત્રિના સમયે ચક્કાજામ થતા આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિક રહીશોને સમજાવ્યા બાદ ટ્રાફિક હળવો કર્યો હતો, જેનો પડઘો પડતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. નેશનલ નંબર 64 આ રોડ આવેલો છે આમોદ શહેર અને જંબુસર શહેર વચ્ચે, જ્યાં રોડ પસાર થાય છે. છેલ્લા 1.5 મહિનાથી આ કામ પૂર્ણ કરવામાં આવેલું હતું. આ અહીંના નાગરિકોની માંગણી હતી કે આ રોડ પર બમ્પ મૂકવામાં આવે, કારણ કે વસ્તી હોય ને આ જાણ કરવા છતાં, લેખિત જાણ કરવા છતાંય બમ્પ ના મૂકવામાં આવ્યો. એના કારણે ઘણા એક્સિડન્ટો થયેલા છે, મૃત્યુ પણ પામેલા છે. આ મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, અને ગઈકાલે રાતે પણ એક એક્સિડન્ટ થવાથી પુરસરો નવી નગરીના લોકોએ હલ્લો મચાવતા આજે કર્મચારી અધિકારીઓ જે કામગીરી કરેલી છે એ ખરેખર મોડી કરેલી છે, પણ ધન્ય છે. જો પહેલેથી આ કામગીરી કરવામાં આવેલી હોત તો જાનહાનિ અથવા તો મૃત્યુ ના પામોત,
સ્કૂલો આવેલી છે, મદ્રસાઓ આવેલા છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ. લાઇટોનું પણ આયોજન છે, પણ લાઇટો પણ મૂકવામાં નથી આવેલી. એ કામ બી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ, અમે અપેક્ષા રાખીએ છીએ. જંબુસર તાલુકાના સારોદ ખરી વિસ્તારનો બેકારીથી કંટાળીને નોકરીની શોધમાં નીકળેલ યુવાન ગુમ થયો હોવાની ઘટના સામે આવી. જંબુસર તાલુકાના સારોદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહરભાઈ ધનજીભાઈ પરમાર, જેઓ 53 વર્ષની ઉંમર ધરાવે છે અને સારોદ સેઝ પીઆઈ કંપનીમાં કોન્ટ્રાક્ટ વર્કર તરીકે નોકરી કરી પેટ્યું રડે છે. ઘરમાં આવક ઓછી હોય 19 વર્ષના ધોરણ 10 પાસ વલસાડ ડિપ્લોમા કરેલ શિક્ષિત બેરોજગાર યુવાન પુત્રને મીઠો ઠપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળેલ યુવાન 9 દિવસથી લાપતા હોય ત્યારે પરિવાર પર ઘેરાયા છે સંકટના વાદળો. 9 દિવસથી ગુમ થયેલ યુવાનની જાણવાજોગ ફરિયાદ વેળજ પોલીસ સ્ટેશનમાં કરેલ, ત્યારબાદ 1-2 દિવસ પછી સુરત જહાંગીરપુરાનું લોકેશન આવતું હતું, પરંતુ આજની ઘડી સુધી ફોન સ્વિચ ઓફ આવતો હોય અને કોઈ સગવડ મળેલ નથી. ગરીબ પરિવારનો માતા પિતાનો લાડકવાયો અને 2 બહેનોના ભાઈને આપ ગળી ગયું કે પછી ધરતીએ સમાવી લીધો, જે પરિવાર માટે ચિંતાનો વિષય છે. ગરીબ પરિવાર શોકાતુર બની વેળજ પોલીસને જાણવાજોગ ફરિયાદ કરી આંખમાં આંસુની ધારા સાથે મીડિયાના શરણે આવી મીડિયાના માધ્યમથી વેળજ પોલીસને પોતાના પરિવારનો લાડકવાયો દીકરો શોધી લાવવા 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે. હું સારોદ ગામનો રહેવાસી છું, મનહરભાઈ ધનજીભાઈ પરમાર. ખરીપર વિસ્તારમાં રહું છું. મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર 30 તારીખે બપોરે 12 વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે 7 વાગ્યા સુધી હું આવી જઈશ, પણ મારો છોકરો 7 વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો. 23 તારીખનો 1 તારીખે વેળજ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો. તો વેળજ સાહેબે જાણવાજોગ ફરિયાદ નોંધણી કરી, પરંતુ છોકરો આવ્યો નથી પાછો. 3 તારીખે 1 તારીખનું લોકેશન, 3 લોકેશન સુરત ઝાંકી બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને 24 કલાકમાં શોધી લાવીશું, તમે ચિંતા ફિકર ના કરશો. અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી. બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ, એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો, છોકરો તમને 24 કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું, તમે જરાય ચિંતા ફિકર ના કરશો. એટલે અમને સંતોષ થયો. પરંતુ આ વાતને 8 દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે, એની ના નથી. પરંતુ આટલા 8 દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જીવ બરે છે. મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો. તો મારે એ કહેવું છે કે વેળજ પોલીસ સ્ટેશને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે, સારી કરી છે, પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય, 1-2 દિવસમાં આવી જાય. મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો. એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દુઆ લાગશે તમને. આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પરત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહન નર્મદાનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.63% જાહેર થયું હતું, જ્યારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઊંચું કહી શકાય એવું 91.27% પરિણામ જાહેર થયું હતું. નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપળા કેન્દ્રનું 72.40% આવ્યું, જ્યારે દેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 64.1% આવ્યું હતું. જ્યારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપળા કેન્દ્રનું પરિણામ 89.50%, દેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 88.15%, ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 97.70%, તિલકવાડા કેન્દ્રનું પરિણામ 96.90%, સેલંબા કેન્દ્રનું પરિણામ 87.66% નોંધાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય બંને પ્રવાહમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળા મેદાન મારી ગઈ હતી, જેમાં નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પટેલ માહી જયેશકુમાર મેદાન મારી ગઈ હતી. સ્કૂલ મેનેજમેન્ટના આહિર મહેશભાઈએ અને પ્રિન્સિપાલ જાનીભાઈના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં પ્રથમ 10 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના 4 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું છે. સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાન મેળવનાર જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી
મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ 10માં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓમાં નર્મદા જિલ્લામાં પ્રથમ નંબરે પટેલ માહી જયેશકુમાર 700માંથી 628 માર્ક્સ અને 79.71% તથા 99.17% રેન્ક મેળવેલ છે. નર્મદા જિલ્લામાં બીજો નંબર વસાવા ત્રિયા દારાસિંહભાઈ 650માંથી 575 માર્ક્સ અને 88.46% તથા 96.71% રેન્ક મેળવેલ છે. નર્મદા જિલ્લામાં ત્રીજો નંબર પટેલ જીયા રાજેન્દ્રકુમાર 700માંથી 618 માર્ક્સ અને 88.29% તથા 98.61% રેન્ક મેળવેલ છે. નર્મદા જિલ્લામાં સાતમો નંબર દુધાગરા વિશ્વા રસિકભાઈ 700માંથી 596 માર્ક્સ અને 85.14% તથા 96.63% રેન્ક મેળવેલ છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર માહીએ પોતાની સફળતાનું શ્રેય જય અંબે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો તથા પોતાના માતા પિતાને આપ્યો હતો અને પિતાના પગલે ડોક્ટર બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે હિતેશા પટેલે સીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લાની અંદર અમારા જે વિદ્યાર્થીઓએ છે ટોપ 3ની અંદર મેદાન માર્યું છે અને એમના પરિવારનું તેમજ સમાજનું અને શાળાનું તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. પ્રવાહનું જે આજે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે, જેમાં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર 876 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી ને જિલ્લાનું પરિણામ 69.63% પ્રાપ્ત થયેલ, જેમાં અમારી શાળા જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા ખાતે, જેમાં ટોપ 10માંથી ટોપ 3 સ્ટુડન્ટ જે છે એ અમારી સ્કૂલના એ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ, જેની અંદર પ્રથમ સ્થાન પટેલ માહી જયેશકુમાર જે 700માંથી 628 માર્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ, તેમજ સેકન્ડ સ્થાન જે છે વસાવત્રિયા દારાસિંહભાઈ, જેમણે 650માંથી 575 માર્ક્સ પ્રાપ્ત કરેલા, અને તેમજ ત્રીજા ક્રમે પટેલ જીયા રાજેન્દ્રકુમાર, જેમણે 700માંથી 618 માર્ક પ્રાપ્ત કરેલ. આવી રીતે આમ ટોપ 3માંથી ટોપ 3 સ્ટુડન્ટ્સ જે જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સ્થાન પ્રાપ્ત કરેલ છે. તો શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે અને હર્ષની લાગણી અનુભવે છે. મારું નામ આહિર મહેશભાઈ. મારું નામ પટેલ હિતેશા છે. હું 99.14% પ્રાપ્ત કરી છે. મારો નર્મદા જિલ્લામાં કોમર્સમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને હું જય અંબેમાં ભણું છું. સમગ્ર નર્મદા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક આવ્યો અને મને ખૂબ આનંદ થાય છે, અને આ પરિણામ લાવવા માટે મારી શાળાના દરેક શિક્ષકે મને ખૂબ સપોર્ટ કર્યો છે, તેમજ મારા માતા પિતાનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે, અને હું જાતે પણ એટલી મહેનત કરી છે, પણ એનો જે મેઇન શ્રેય જાય છે સ્કૂલને. હવે આગળ શું કરવા માંગુ છું? હું હવે આગળ મારું સીએ કમ્પ્લીટ કરવા માંગુ છું. મારું નામ પટેલ માહી જયેશકુમાર છે. મેં રાજપીપળામાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું. સમગ્ર નર્મદા જિલ્લામાં 12 સાયન્સમાં મારો પ્રથમ નંબર આવ્યો છે, જેના શ્રેય મેં મારી શાળા જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ, મારી શાળાના તમામ શિક્ષકો અને મારા પરિવારજનોને આપું છું અને મારા માતા પિતાને આપું છું. મારી સફળતા પાછળ મારા ગુરુજનો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે. મારા 99.1 PR આવ્યા છે અને 700માંથી 628 માર્ક આવ્યા છે. આ સિદ્ધિ મેળવીને મેં બહુ જ ખુશી અને ગર્વ અનુભવું છું. હવે શું કરવા માંગે છે? મેં આગળ MBBS કરવા માંગુ છું. નર્મદા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થયેલું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે. પરિણામ જોતાં ખૂબ જ આનંદ થયો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.27% આવેલું છે અને ધોરણ 12 સાયન્સનું પરિણામ 69 સમથિંગ એમ 70ની આસપાસ પરિણામ આવેલું છે. ખૂબ સારું પરિણામ છે. અમને બધાને બહુ આનંદ છે કે અમારી મહેનતનું ફળ અમને મળ્યું છે. સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ, જે પ્રિન્સિપાલ, જે શાળાના શિક્ષકો, સંઘના મિત્રો એક અભિયાન સ્વરૂપે ઉપાડ્યું હતું કે આ વખતે રિઝલ્ટ ઊંચું લાવવું જ છે, અને તમામ આચાર્યોનો ખૂબ સારો સહકાર મળ્યો. અમારા કિરણબેન એલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા.
ઝઘડિયા તાલુકાના પીપળદરા ગામનું ગૌરવ. ગામના નિવૃત્ત વૃદ્ધ નાગરિકો દોડ અને લાંબી કૂદ સહિતની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટીઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં અગ્રક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપળદરા ગામે રહેતા અને હાલ નિવૃત્તિ સાથે ખેતીની પ્રવૃત્તિ કરતા એક વૃદ્ધ નાગરિકે મુંબઈ ખાતે યોજાયેલ સિનિયર સિટીઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ સ્પર્ધાઓમાં અગ્રક્રમ મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપળદરા ગામના ભુલાભાઈ માથુરભાઈ વસાવા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ ફરજમાંથી નિવૃત્તિ બાદ જીવનની પાછલી સંધ્યાએ આરામમય જીવન જીવવાને બદલે પોતાના વંશ પરંપરાગત વ્યવસાય ખેતીમાં પ્રવૃત્ત રહીને શ્રમવાળું કામ કરીને શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે. હાલમાં તારીખ 26 એપ્રિલ 2024ના રોજ મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટીઝન માટેની 43મી ઇન્ડિયન માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભુલાભાઈ વસાવાએ ભાગ લઈને વિવિધ સ્પર્ધાઓ પૈકી 3 કિલોમીટર ચાલ, 1 કિલોમીટર દોડ, 800 મીટર દોડ તેમજ લાંબા કૂદકા જેવી સ્પર્ધાઓમાં 1 થી તૃતીય ક્રમ જેવા સ્થાન મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ અગાઉ તેઓએ ચાલુ સાલે ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની અને મહેસાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા બનીને મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. મથુરભાઈ વસાવા, ઝઘડિયા તાલુકાના પીપળદરા ગામના ભરૂચ જિલ્લાનો વતની છું. મેં 2024માં ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ 43માં નેશનલ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મુંબઈ ખાતે પાર્ટિસિપેશન કર્યું. તેમાં લોંગ જમ્પમાં 2nd નંબર, 800 મીટર દોડમાં 2nd નંબર, 1500 મીટર દોડમાં 3rd નંબર અને 3000 મીટરમાં 1st નંબર આવી ભરૂચ જિલ્લાનું બટુકનાથ વ્યાયામ શાળાનું નામ રોશન કર્યું. આમ ગુજરાત ક્ષેત્રે મહારાષ્ટ્રમાં નેશનલ ચેમ્પિયનશિપની અંદર 3000 જેવા હરીફોએ ભાગ લીધેલો. તેમાં મને 5 મેડલ મળ્યા છે અને બટુકનાથ વ્યાયામ શાળાનો હું ખૂબ ખૂબ આભારી છું. અંકલેશ્વર સેશન્સ કોર્ટે દુષ્કર્મના ગુનાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી. ઘરની બહાર રમી રહેલ બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને કાકા કહેતી નિર્દોષ બાળકી ઘરની બાજુમાં રમતી હતી તે સમયે લસણ ફોલવાનું કહી ચોકલેટ માટે ₹10 આપી નરાધમ આરોપીએ ફૂલ જેવી માસૂમ 12 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ બાળકી ઉપર અત્યાચાર અને જાતીય શોષણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ઘૃણાસ્પદ કેસમાં અંકલેશ્વરના એડિશનલ એન્ટી સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજા તેમજ ભોગ બનનારને ₹1 લાખના વળતરનો હુકમ કર્યો છે. બિહાર રાજ્યમાંથી ગુજરાતના અંકલેશ્વરમાં કામ કરવા આવેલા અને એક ગામમાં રહેતા આરોપી રોહિત શંભુ ઠાકુરે ફરિયાદીની 12 વર્ષની સગીર દીકરીને ઘરની બહાર એકલી રમતી જોઈ તેને લસણ ફોલવાના બહાને પોતાના ઘરમાં બોલાવી લસણ ફોલવા બદલ ચોકલેટ લેવા માટે ₹10 વાપરવાના આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી રૂમમાં લાવી અંદરથી દરવાજો બંધ કરી દરવાજાને સ્ટોપર મારી મોટા અવાજે ટીવી ચાલુ કરી સગીરા પર દુષ્કર્મની કોશિશ કરી તેનું મોઢું દબાવી રાખી તરફડિયા મારતી સગીરાને છોડી દીધી હતી અને તેની દરવાજા તરફ ભાગી નહીં તે માટે સગીરાના બંને પગ એક દોરીથી બાંધી દીધા હતા. આ દરમિયાન 3 વખત દુષ્કર્મની કોશિશ કરી હતી જે દરમિયાન રૂમનો દરવાજો કોઈ ખખડાવતા સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને ધમકાવેલી કે આ તમામ બાબતની જાણ જો ભોગ બનનાર કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી જેથી સગીરા આરોપીના ડરના કારણે બૂમો પાડી નહીં અને તે સંતાઈ ગઈ હતી. જે દરમિયાન ફરિયાદી માતા ઘણા સમયથી બેબાકડી થઈને આજુબાજુના વિસ્તારોમાં દીકરીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આરોપીની ભાભીને જાણ થઈ કે ફરિયાદીની દીકરીને તેના જ દિયરે પોતાના રૂમમાં ગોંધી રાખી છે. જેની જાણ દીકરીની માતાને કરતા તાત્કાલિક આરોપીના ઘરે તેના રૂમમાં પહોંચી જતા પગે દોરી બાંધેલી હાલતમાં બાળકી પલંગ નીચે ખૂબ જ ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાના કામે આરોપીની ધરપકડ થયા બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ અને
ફરિયાદ પક્ષનો કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડી સે જજ કાલોત્રાની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી વિરુદ્ધનો દુષ્કર્મ, અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરિયાદ પક્ષ તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ બી પંડ્યાની દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા આરોપી રોહિત શંભુ ઠાકોરને તમામ ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજાનો તેમજ ભોગ બનનાર બાળકી નાની હોય ત્યારે કાનૂની ઓથોરિટીને ₹1 લાખ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 92.11%, સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું સૌથી વધુ 98.84, ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63%. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ઝળહળતું પરિણામ, 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. ઝઘડિયા તાલુકાના પીપદરા ગામનું ગૌરવ. ગામના નિવૃત્ત વૃદ્ધ નાગરિકનો દોડ અને લાંબી કૂદ સહિતની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ. અંકલેશ્વરમાં વર્ષ 2010માં થયેલ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો. અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને ખુલ્લો મૂકવાનું કાઉન્ટડાઉન શરૂ. લોકોનો 2 કિલોમીટરનો ફેરાવો બચશે. શહેરને હાઈવે સાથે જોડતો મુખ્ય માર્ગ ફરીથી ધમધમતો થતા રાહત થશે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આપની સમક્ષ આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.